વિદ્યાર્થી મિત્રો, અદિશ ગુણાકારના ગુણધર્મ જોયા હતા. એમાં એની વ્યાખ્યા યાદ કરી લઈએ. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. યામ પદ્ધતિ પર ચર્ચા કરી હતી. યામ પદ્ધતિની આઈ ડોટ આઈ બરાબર જે ડોટ જે બરાબર કે ડોટ કે બરાબર 1 અને બાકીની શરત આઈ ડોટ જે અથવા જે ડોટ કે અથવા કે ડોટ આઈ બરાબર 0. એમાં આપણે એક સ્ટેપ આગળ વધીએ. આ માત્ર સમજૂતી છે, તમારે સૂત્ર જ યાદ રાખવાના. મારી પાસે બે સદિશ છે, સદિશ એ અને સદિશ બી. સદિશ એ છે એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે, અને સદિશ બી છે બી એક્સ આઈ પ્લસ બી વાય જે પ્લસ બી ઝેડ કે. હવે આ સદિશોનો અદિશ ગુણાકાર એટલે આપણે લખવાના સદિશ એ ડોટ સદિશ બી, સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ કૌંસમાં લખવા આખું ડોટ બી. હવે આ ત્રણ પદ સાથે ગુણીએ તો કુલ 9 પદ મળે. પ્રેક્ટિસ માટે આપણે પહેલી વાર લખીશું, પછી આપણે ડાયરેક્ટ લખવાનું. એ એક્સને આ ત્રણ પદ સાથે ગુણજો. એ એક્સ બી એક્સ આઈ ડોટ આઈ, એ એક્સ બી વાય આઈ ડોટ જે, એ એક્સ બી ઝેડ આઈ ડોટ કે પ્લસ એ વાય બી એક્સ જે ડોટ આઈ. આ જ પ્રમાણે સાદું રૂપ આપતા જાઓ. જો આ તમારે જાતે લખી દેવાના. અને કુલ 9 પદ થશે. એ એક્સને આ 3 પદ સાથે ગુણો, એ 3 પદ, પછી એ વાય અને પછી એ ઝેડ. ઊંધું પણ થાય, બી એક્સને આની સાથે ગુણો, સરખું જ છે. હવે આ જે પદ છે એમાં આઈ ડોટ આઈ એક 1 થશે, જે ડોટ જે 1 થશે, કે ડોટ કે 1 થશે. બાકીના બધા 0 થાય. જો આઈ ડોટ જે 0, આઈ ડોટ કે 0, આ પદ પણ નીકળી ગયું. જે ડોટ આઈ પણ નીકળી ગયું, જે ડોટ કે નીકળી ગયું, કે ડોટ આઈ, કે ડોટ જે, એ બધા પદ કેટલા થઈ ગયા? 0. તો રહ્યા કયા? ફરીથી એકવાર જોઈ લો. એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. આઈ ડોટ આઈ કેટલા? તો કે 1. અહીં લખ્યું છે જો, આ બાકીનાની 0 કિંમત મૂકી દીધી એટલે આપણને છેલ્લું સ્ટેપ મળી ગયું. એ ડોટ બી બરાબર ને, યાદ રાખવાનું છે. આ એ ડોટ બી બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. સમીકરણ 1. ફરીથી સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. સદિશ પી ડોટ સદિશ ક્યુ, તો પી એક્સ ક્યુ એક્સ પ્લસ પી વાય ક્યુ વાય પ્લસ પી ઝેડ ક્યુ ઝેડ. અને એની વ્યાખ્યા લખી. આ વ્યાખ્યા લખવાના. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ. સરખાવે તો શું થાય? જો એ બી કોસ થીટા બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. એટલે બે વચ્ચેનો ખૂણો આવી ગયો. કોસ થીટા બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ ડિવાઈડ બાય એ બી. પાછો કોઈકને પ્રશ્ન ઉદ્ભવે, એ એટલે શું? બી એટલે શું? એ સદિશ એનું મૂલ્ય, બી એ સદિશ બીનું મૂલ્ય. એ મેં તમને લગભગ ઘટકની અંદર સમજાવેલું. સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ વત્તા કેના સહગુણકનો વર્ગ. ફરીથી એની સમજૂતી આજે બીજી રીતે આપણે જોવાના છે અહીંયા. હવે એક નોંધ કરી લઈએ. જો સદિશ એ અને બી પરસ્પર લંબ હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. કોસ પાઈ બાય 2 કેટલા થાય? 0. એટલે એ બી સામે જ્યારે 0 થાય તો લંબ માટેની શરત. કેટલાક મિત્રો શું કરે, સમજવા તૈયાર નહીં થાય ને લાંબી પ્રોસેસ કરે.
પરસ્પર લંબ આપેલું હોય તો એ અને બી શોધવાનું કંઈ કામ નથી. આ એ બી શોધવા બેસે, કયું એ બી બતાવું તમને? આ એ તો 0 થઈ જાય, એની શરત છે આ ax bx પ્લસ ay by પ્લસ az bz ઇક્વલ ટુ 0. હવે આની અંદર કુલ 6 અજ્ઞાત રાશિ છે. આ 1 2 3 4 5 અને 6. 6માંથી તમને 5 આપે અને 1 શોધવા કે ખૂબ સરળતાથી આપણો 4 માર્ક્સ નીટ કે JEE હોય એમાં આવી જાય. અને આપણી પરીક્ષાની પણ વાત કરું, એમાં પણ 1 માર્ક સરળતાથી આવે. લંબ શબ્દ લખે એટલે મગજમાં ચાલવા જ જોઈએ. ax bx પ્લસ ay by પ્લસ az bz ઇક્વલ ટુ 0. હવે મૂલ્ય પર જઈએ આપણે. જો હું a ડોટ a લખું, a ડોટ a બરાબર શું થવાનું? ax પ્લસ ay પ્લસ az અને a ડોટ a બરાબર a સ્ક્વેર થશે. અહીંયા થવાના a સ્ક્વેર, એટલે એ કેટલા થવાના? તો કે વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. આગળ જે મેં ઘટક વખતે સમજાવેલું એમાં આપણે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો હતો. અને અહીંયા આપણે અદિશ ગુણાકારના ગુણધર્મનો ઉપયોગ કીધો, તરત જ આવી ગયું. જો a ડોટ a બરાબર સ્ટેપ અલગ ax ay az છે એટલે વર્ગ થવાનું, અને a ડોટ a બરાબર a સ્ક્વેર થાય એટલે આપણને a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર મળે છે. ફરીથી એમ તો આ ગણિત કહેવાય, છતાં પણ ફિઝિક્સમાં એનો ઉપયોગ આવે એટલે પહેલાં એ શીખવવું પડે. હજુ એક સ્ટેપ બાકી છે તે જોઈએ. 2 સદીશોનો અદિશ ગુણાકારનું અર્થઘટન. જૂના કોર્સમાં આખી થિયરી હતી, અહીં ટૂંકમાં સમજાવેલું છે. 2 સદીશોના અદિશ ગુણાકારનું અર્થઘટન. હવે મેઇન શું છે? આકૃતિ છે. હું તમને આકૃતિ સમજાવું. મારી પાસે 2 સદીશ છે, સદીશ a અને સદીશ b. સદીશ a મેં OQ વડે દર્શાવ્યો, આ આપણો સદીશ a, અને સદીશ b OP વડે દર્શાવ્યો. હવે સદીશ બીના માથા પરથી સદીશ a પર લંબ દોરો, એટલે દોરી દો PM લંબ. આ લંબ દોર્યો, આ PM લંબ સદીશ a દોરો. હવે સદીશ a અને b વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે થીટા છે. આ ખૂણો આપ્યો છે થીટા છે. આ 90નો છે એટલે કર્ણ બનવાનો. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે આ OM જે છે ને, OM એ સદીશ બીનો સદીશ એની દિશાનો ઘટક. OM ધારો કે અહીંયા x અક્ષ લખતો હતો તો આપણે શું લખતે? x અક્ષની દિશાનો ઘટક, આ રીતે લખતે. ફરીથી OM એ સદીશ બીનો સદીશ એની દિશાનો ઘટક. તો હવે એ ઘટકની સમજૂતી આપણે જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદીશ a અને સદીશ b વચ્ચેનો કોણ થીટા છે. આપણે મેં તમને લંબની વાત કરી તો અહીંયા સદીશ બીના શીર્ષ પરથી સદીશ a પર લંબ PM દોરો. OM શું છે? સદીશ બીનો સદીશ એની દિશાનો ઘટક, એટલે કોસ થીટાનો ઉપયોગ કીધો વ્યાખ્યાનો કે કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ OM ને કર્ણ એ સદીશ બીનું મૂલ્ય, એટલે કોસ થીટા બરાબર OM બાય OP, એટલે OM બરાબર OP કોસ થીટા એટલે B કોસ થીટા. હવે આપણી જે અદિશ ગુણાકારની વ્યાખ્યા છે, સદીશ a ડોટ સદીશ b બરાબર AB કોસ થીટા. હવે AB કોસ થીટામાં a મેં રહેવા દીધો અને B કોસ થીટાની જગ્યાએ શું લખવાનું? OM. હવે આ જે વસ્તુ છે એને આપણે શબ્દમાં લખવાના. જો
સદિશ એ ડોટ સદિશ બી બરાબર, જો સ્ટેપ જોજો, સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ બીનો સદિશ એની દિશાનો ઘટક. ફરીથી એ ડોટ બી બરાબર સદિશ એનું મૂલ્ય ગુણ્યા બીજો કોણ બાકી રહી ગયો, બી, સદિશ બીનો સદિશ એની દિશાનો ઘટક. ફરીથી આપણે આ થિયરી જોઈએ. આમાં આપણે સ્ટેપ શું લખ્યું, બીના માથા પરથી એ પર લંબ દોરી લો. ધારો કે આપણે એના માથા પરથી બી પર લંબ દોરીએ તો શું થાય તે સમજાવું. સ્ટેપ બધા એના એ જ છે. સદિશ એના શીર્ષ પરથી સદિશ બી પર બને લંબ દોરે, ક્યુ એન લંબ સદિશ બી. આ મારો સદિશ બી છે અને આ સદિશ એ છે. આ ખૂણો થીટા એ તો આપણે જોયો જ છે. આ 90 થવાનો કર્ણ બનવાનો. ફરીથી હું કોસ થીટા લખું તો કોસ થીટા શું થાય, ઓ એન બાય ઓ ક્યુ. એટલે ઓ એન બરાબર, જો પેલી ચર્ચા તો કોમન છે, બેઠી જ લખી, ઓ એન બાય ઓ ક્યુ. એટલે ઓ એન બરાબર ઓ ક્યુ કોસ થીટા. ઓ ક્યુ એટલે કેપિટલ એ કોસ થીટા, સદિશ એનું મૂલ્ય. ફરીથી વ્યાખ્યા લીધી, એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. એમાં એ કોસ થીટા છે ને એની જગ્યાએ આપણે ઓ એન લખીએ. જો હવે ફરીથી હું ધીમેથી બોલું છું. એ ડોટ બી બરાબર સદિશ બીનું મૂલ્ય ગુણ્યા કોણ બાકી રહી ગયો, તો કે સદિશ એનો સદિશ બીની દિશાનો ઘટક. આ આપણું સમીકરણ 2 થયું. પણ આ બંને સમીકરણ ચેક કરો, 1 અને 2, તો શું લખાય જો અહીંયા સપોઝ મેં અહીંયા હું એ લખું તો અહીંયા બી આવે અને અહીંયા એ આવે, આટલો જ ફેર પડે. જો સદિશ એનું મૂલ્ય તો બાકી કોણ રહી ગયો, બી. બીનો એની દિશાનો ઘટક. બીનું મૂલ્ય તો એનો બીની દિશાનો ઘટક. એટલે ટૂંકમાં હવે આ આખી ચર્ચા આપણે ભૂલી ગઈએ. કોઈ પણ બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કોઈ પણ બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશની દિશાના ઘટકનો ગુણાકાર. એનું મૂલ્ય ગુણ્યા બીનો એની દિશાનો ઘટક, બીનું મૂલ્ય ગુણ્યા એનો બીની દિશાનો ઘટક. એને આપણે શબ્દમાં લખ્યું કે અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશની દિશાના ઘટકનો ગુણાકાર. અને એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશની દિશાના ઘટકનો ગુણાકાર. અને અહીં એક દિશા વધારે લખાઈ ગયું છે, ઘટકની નહીં, હવે ઘટકનો ગુણાકાર. ફરીથી જૂથનો નિયમ સાબિત કરવો હોય ત્યારે આ વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે. એ આપણા કોર્સમાંથી નીકળી ગયું. શરૂઆતમાં એ હતું અને ઉપયોગ હવે ખબર નહીં કેટલો છે આમાં, પણ ઓછો છે. આપણે તો બસ પેલું કોસ થીટાનું સૂત્ર AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ ડિવાઈડ બાય AB. બીજું A ડોટ બી બરાબર AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ. તમને કંઈક ને કંઈક તો અદિશ ગુણાકારમાંથી 100% પૂછવાના જ છે અને જરૂર પણ છે. પૂછે કે ન પૂછે, આપણને આવડવું જોઈએ. ફરીથી અહીંયા મારું ગણિત લગભગ પૂરું થાય. હવે આપણે સહેજ એક સ્ટેપ આગળ વધવાના છે. 10મી સ્લાઇડ જોઈ લઈએ.
કાર્ય ફિઝિક્સની હવે વાત કરીએ. ચેપ્ટરનું હેડિંગ છે આપણું કાર્ય, ઉર્જા અને પાવર. કેટલાક માણસ સવારથી સાંજ એક જ જગ્યાએ બેસી રહી મને 5-6 કલાક પછી તમે એને જોવો ને પૂછો શું કરે, તો આજે મેં થાકી ગયો એમ કે બહુ જ કામ કીધું, બેઠેલો ત્યાં ને ત્યાં જ હતો, છતાં એ વાક્યનો ઉપયોગ કરે મેં બહુ કામ કીધું. હવે ફિઝિક્સમાં શું કહેવાય તે જોઈએ. 9મા ધોરણની પહેલાં વાત કરીએ ફરીથી. 9મા ધોરણમાં જો તમે ફિઝિક્સ બરાબર શીખેલા હોય તો આ ચેપ્ટરમાં મજા આવશે. બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. પહેલી જ વ્યાખ્યા લખીએ અહીંયા. બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. એટલે કે બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર. તો કેટલાક મિત્રો ડાયરેક્ટ લખે W બરાબર FD. એકદમ સાચું છે. કાર્ય W બરાબર FD. પણ એક શરત છે, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય ને તેના માટે છે. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો આપણે આ જ લખવાના, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ એક દિશામાં ન હોય તો બને. ધારો કે એક ઉદાહરણ આપું, જસ્ટ ગમ્મત કરી લઈએ 2 મિનિટ. કે મારે એક ટેબલને ખસેડવું છે તો હું એ જે જમીનની સપાટી છે એને સમાંતર બળ લગાડવા પ્રયત્ન કરીશ. એના ઉપર જો હું બેસી જાઉં તો કદી એનું સ્થાનાંતર થવાનું નથી. કેમ ભાઈ? તો કે બળ એ સદિશ ભૌતિક રાશિ છે, એની દિશા સાથે લેવા દેવા છે. એટલે એની આપણે અસરકારકતા સમજવી પડે. હવે અસરકારકતા પર જઈએ. આ ફિગર 1 જો, એક સમક્ષિતિજ સપાટી પર એક પદાર્થ પડેલો છે. આ પદાર્થ, એની ઉપર બને સપાટી સાથે થીટા કોણ બને તેમ F બળ લગાડેલું છે. બળને કારણે પદાર્થ જે અહીંયા હતો તે ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. એને D જેટલું સ્થાનાંતર કીધું. મારો પ્રશ્ન છે કાર્ય કેટલું થયું? તો તમે અહીંયા લખો કે FD નહીં ચાલે, પણ એની અસર જોવી પડે. તો અસર કેવી રીતે ચેક કરવાના? તો આ જે બળ છે એ બળના ફિગર જો તો અહીંયા ફરીથી દોરું, આ રીતનું છે. આ F છે, આ થીટા છે, આ સ્થાનાંતરની દિશા છે. આ બળના આપણે 2 ઘટક પાડવાના. એક સ્થાનાંતરની દિશાનો ઘટક. હવે એ એની પાસેની બાજુ બને. જો આ શું બને? એની પાસેની બાજુ બને. એક હાથ લો એટલે એ પાસેની બાજુ એટલે શું લખ્યું? F cos થીટા. અને સ્થાનાંતરને લંબ F sin થીટા. હવે F sin થીટા એ સ્થાનાંતર માટે જવાબદાર નથી. અને કોઈ ટેબલ ખસેડવાનું હોય ને ઉપર બેસી ગયે પછી આપણે એ ટેબલ ખસે નહીં, અરે ભાઈ ક્યાંથી ખસે? સ્થાનાંતર માટે એ ઘટક જ જવાબદાર નથી. તો જવાબદાર કોણ છે? F cos થીટા. જો વ્યાખ્યા ખૂબ સરળ આવી ગઈ. બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર. બળ કેટલું? તો કે F cos થીટા. સ્થાનાંતર કેટલું? D. ફરીથી એ ચર્ચા હું અહીં લખેલું છે, સમજાવું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળના પદાર્થ પર સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવતી દિશામાં F બળ લાગે છે અને પદાર્થ સમક્ષિતિજ દિશામાં D જેટલું સ્થાનાંતર કરે છે. બળની અસર સમજવા એના 2 ઘટકો પાડતા. એક સ્થાનાંતરની દિશાનો F cos થીટા જે સ્થાનાંતર માટે જવાબદાર. સ્થાનાંતરને લંબ F sin થીટા જે
સ્થાનાંતર માટે જવાબદાર નથી. હવે કાર્ય લખીએ તો કાર્ય શું થવાનું? તો કાર્ય બરાબર બળ કયું છે સ્થાનાંતર માટે? એફ કોસ થીટા. અને બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર એટલે એફ ડી કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જુદી જુદી બુક હોય બને એમાં બીજી પણ એક રીત સમજાવે. અહીંયા લખ્યું બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. એ લોકો શું લખે? જ્યાં બળ લખેલું છે સ્થાનાંતર લખી દે, અને સ્થાનાંતર લખેલું છે ત્યાં બળ લખી દે. મને સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક ગુણ્યા બળ આમ પણ થાય. કેમ? તો કે એફ બળ છે, આ ડી કોસ થીટા શું છે? સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક. જસ્ટ હમણે જ આપણે જોઈ ગયા અર્થઘટન. આપણે એમાં પડતા નથી, ભલે મેં હમણાં સમજાવ્યું હોય, તમારે વિચારવાનું પણ નહીં. બસ કાર્યનું સૂત્ર આવી ગયું. ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. અને એફ સદિશ ભૌતિક રાશિ, ડી સદિશ ભૌતિક રાશિ, બાજુમાં કોસ આવ્યો એટલે એ એવું કહેવા માગે કે આ અદિશ ગુણાકાર સદિશ એફ ડોટ સદિશ ડી. ડબલ્યુ બરાબર સદિશ એફ ડોટ સદિશ ડી. એકમ પર જઈએ. એકમ એસઆઈ એકમ લખીએ તો બળ ન્યૂટન અને ડી અંતર મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર, જેને આપણે કહેવાના જૂલ કહેવાના. સીજીએસ એકમ ડાઇન ઇન્ટુ મીટર અર્ગ. જેમ ન્યૂટન અને ડાઇન અગત્યના, એ જ પ્રમાણે વ્યવહારમાં એક જૂલને અર્ગ પણ વારંવાર ઉપયોગમાં આવે. એટલે એકમ યાદ રાખવાનું. જૂલ કાર્યનો એસઆઈ પદ્ધતિનો એકમ અને અર્ગ કાર્યનો સીજીએસ પદ્ધતિનો એકમ. હું એક વ્યાખ્યા આપું, એક તમારે જાતે તૈયાર કરવાની. જૂલની વ્યાખ્યા લખું. હું એફ લખું છું 1 ન્યૂટન. અંતર લખું 1 મીટર અને થીટા લઈ લેમ 0. તો કિંમત મૂકી દેવાની અંદર. જો ડબલ્યુ બરાબર કેટલા થાય? 1 જૂલ. એને શબ્દમાં લખીએ. આ ફરીથી આ એકમ ન્યૂટન છે કે ન્યૂટન લખેલું છે. 1 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ બળની દિશામાં, થીટા બરાબર 0 આવી ગયો. 1 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ બળની દિશામાં 1 મીટર જેટલું અંતર કાપે ત્યારે થયેલા કાર્યને 1 જૂલ કહે છે. અહીંયા લખ્યું છે જો 1 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ બળની દિશામાં 1 મીટર અંતર કાપે ત્યારે થયેલા કાર્યને 1 જૂલ કહે છે. એના જ પછી અર્ગની વ્યાખ્યા બનાવી દેવાની. MCQમાં પૂછી કાઢે. જો કે ઓબ્જેક્ટ વિકલ્પ આવે, પણ વિકલ્પની તો પૂછી કાઢે. જૂલ અર્ગની વ્યાખ્યા આપો, 2 માર્ક. જૂલનો 1 માર્ક અને અર્ગનો 1 માર્ક થઈ જાય. ફરીથી આજે આપણે કાર્ય જોયું છું. બરાબર તૈયાર કરજો સમજીને. આના પછીના વિડીયોમાં આપણે એનાથી સહેજ આગળ જશું. પણ આનંદ ક્યારે આવે? જ્યારે સમજ પડે. ફરીથી કોઈક તકલીફ પડતી હોય તો જણાવવું.